સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. હવે પહોંચી જાજે પાછા મહેફિલમાં. ફિનાલી આવી છે. બરોબર છે વિનોદ છે, સંજયભાઈ છે અને હું છું. અને હું તો કઈ સવાલ કરવાનો છું. આ સવાલ લઈને આવું છું માર્કેટ. કેવો સવાલ? બધાને પૂછ્યું મેં તો માણસને આખા દિવસમાં જે વસ્તુ કરી હોય એમાં કેટલું નોટિસ કરે છે. એ બાબતે પ્રશ્ન લઈને આવ્યો છું કે તમે બધા આ વસ્તુ કરે જ છે ફરજિયાત. એક કે માણસ એવું નહીં કે આ વસ્તુ ન કરતો હોય. હવે એનું મને નામ આપો કે આવતી હોય ત્યારે ખબર હોય, આવી જાય પછી ન ખબર. એવું કઈ વસ્તુ છે તમે જિંદગીમાં કરો છો રેગ્યુલરમાં? એનો જવાબ આપણે પહેલા છે ને આપણે બુટિયાને પૂછીએ એટલે બુટિયા જવાબ દે. પહેલી વાત તો એ છે, એમાં એ સવાલથી જ કન્ફ્યુઝન છે. આવતી હોય ત્યારે ખબર હોય, આવી જાય પછી તો ન ખબર. આવી ગયા પછી ટેન્શન. ખબર જ છે આવે જ છે. નહીં એ બધી ઉલળતું હતા કે એની મને હવે મમરા ભરાઈ ગયા છે, ભરાઈ ગયા છે. ભૂલાઈ જાય બધું. આવી ટેન્શન આવી જાય ત્યારે ભૂલાઈ જાય. નથી આવ્યો આવતું હોય ત્યારે ખબર હોય, આવી જાય પછી ખબર ન હોય. અરે દેવા, યે ગડબડ હે બાબા. સારો લોજિક આપો એમ કે તમે કેમ સવારે ફરજિયાત ડેલી બધા બ્રશ કરો. બસ આ એક જ વસ્તુ એવી છે, તમે જિંદગી હારવાર કરો છો, તમે બધા કરે એમ. રોટલી બધાને કરવા જોવે તેની વગર ન આવે. એવી કઈ વસ્તુ છે કે આવતી હોય ત્યારે ખબર હોય, આવી જાય પછી ન ખબર. એટલે આ વાતમાં હું હાર માનું છું. એટલે આ તો અલગ કન્ફ્યુઝન વાળું. વિચારો તમે જવાબ વિચારો. રૂટીન બધા કરે જ છે, બધા વસ્તુ આ કરતા જ હોય. કોઈ નથી કરતા એવું બનતું જ નથી. હાલ. જવાબ હું આપીને ત્યારે તમે એમ જ કે હા તો રેગ્યુલર કરું છું. શું કરો છો એ જો વિચારો. એનો મતલબ હું બધું કઈ વસ્તુ કરું. પેલા હાલો ક્રિશાને પૂછીએ, હાલો ભાઈ હોલ્ડમાં મૂકીએ. આવતી હોય ત્યારે ખબર હોય. શું પીપી કરવા જાય તો ન ખબર હોય આવે છે. એ તો ખબર હોય કે આવી જાય ન ખબર કે આપણે આવી ગઈ પીપી તો ન ખબર. આવી જાય પછી ખબર જ ન હોય વસ્તુ એમ. વિચારોમાં એવા ખોટા વિચાર કરોમાં જવાબ દેવા જેવો દેવે. ને હાલે ઉલાળમાં ને હાલે તું કે નહીં. પણ નથી ખબર તો નથી ખબર. बस हवा निकल गई. વિચારું જ છું. અમને તો કેદીની ખબર છે તોય હજી જવાબ ન મળ્યો. જવાબ નથી બોલ્યો. કોલેજ તમારું પાણીમાં જ ગયું બધું. અરે તમને ખબર છે ને? હા, આઠ ફેલ શું કહે છે? પેલા તમે જવાબ દો ને. ને હું તો મારે તો મારો વારો સહેલો હોય ને. લાવો. ના મારો વારો હંમેશા સહેલો જ આવે. પેલો આવશે. તો વારો છેલ્લો. હાલો તમે કેટલું 4 ફેલ તમે શું કહો છો? હું કહું જઉં ને લાવો. કોને? હાલો પેલા તમારા કઈક મોઢામાંથી બધા એમાં નીકળે પછી હું કહું ને. સંજયભાઈ બે શબ્દ કે આપો. અટાણે કાંઈ કેવું નથી, બધાના રિવ્યુ લઈ. પાણીમાં બેસી ગયા સીધા. બીજો થોડોક વધારે હિન્ટ આપી દે એટલે થોડુંક આઈડિયા આવે. રેગ્યુલર રૂટીનમાં તમે કરો છો વાત આવી ગઈ. 24 કલાકમાં માણસ ન કરતો હોય ને તો એ કે એવો હોય બસ. 24 કલાકમાં માણસ રેગ્યુલર આવું શું કરે જ છે. લે હવે તો આખા દિવસ રૂટીન પકડી લે તો આવતી ધોવાનું હોય પછી વોશરૂમ જાય પછી હું આવતી હોય ત્યારે ધોવાનું હોય, કચરા પોતા કરવાના હોય. હા. બધું હોય, ઈ કામ કરતા હોય અમે તો. ભૂખ લાગી હોય તો ખબર ન હોય. બોલો. સંજયભાઈ ને ખબર લાગે છે. ને માર બાવનું તો વધે. કેવું છે? માર બાવને- 24 કલાકમાં નીંદર એક કહેવાય. ના માર બાવનું કેવું છે? બાવને શું આવે ખબર? એને સી લાગી હોય ને એમ ખાલી કહી દે કે મમ્મા સી આવી પછી થઈ જાય તો ખબર નથી. છોકરું છે આપણી વાત. રેગ્યુલર બધા એક મને તો એવું લાગે એટલે એક નીંદર છે ઈ હોય. હવે પકડવાનું તો ખરી છે. મને એમ તો નહીં પકડે. હા, મને એમ લાગે નીંદર જ્યારે આવતી હોય ને ત્યારે આપણે ખબર આપણે ઊંઘ આવે છે. હા. આવી જાય પછી ખબર ન હોય. એને 24 કલાકનું કીધું ને પછી ખબર પડી. અભણ તારલા છે, અભણ તારલા. આ ભણેલા જવાબ નહોતો આપ્યો. એ તો અભણ જગ્યાએથી વાત આવી છે. આપણે ચર્ચા કરીએ તો નહીં જીવતા હું ભણી જ નથી એટલે મારી બાબતે કહેતા જ નહીં. હું 8 જ ભણી છું, તમને ખબર છે. બધા બધાય આઠમાનું રિઝલ્ટ હતું. अरे मैं क्या बताऊं मैं. એટલે આનો જવાબ તો આપણી પાસે નીંદર જ કહેવાય. એટલે ખબર પડી. એને એમ કીધું ને કે આવે ત્યારે ખબર હોય, આવી જાય ત્યારે ન ખબર હોય એમ. એ ટાઈપિંગ કે 24 કલાકમાં તમે વસ્તુ કરો છો. હા. એટલે રૂટીન તમે વિચારો તો મગજમાં એટલે રૂટીન મેં વિચાર્યો પછી હું ગયો આખો ફ્લેશબેકમાં. અને જ્યારે હું તો આમ ખબર હા આવે પણ આવી જાય ત્યારે ખબર જ ન હોય ક્યારે આવીને વહી ગઈ. આ બધાને ક્યાં ઊંઘ આવતી જ ના કોઈને. ખબર વિચારતા હતા ને. હું તો અમે રૂટીન હું વિચાર્યું. તો રૂટીન તો વિચારતા એને ગટુડું એની પાસે એને શું કીધું? ખાઈ પી ઘરનું કામ કરી બધું વાત કરતી પછી મેં ગટુન કીધું
નીંદર હું બોલ્યો તો ચાલે છે ને હમણાં એને એને વાહે એવું કીધું તું આમ. હમણાં બાયનો રૂટીન કામ હું ખબર એ હું વિચારે ખબર કે હવે કયો પોઈન્ટ ગોતી નાના બાજુ કરવાનો એનું રેગ્યુલર કામ એ બાયું. હા હવે કાલ હું અહીંયા નહોતો તો એક કેવી જ વાત મિનિટ લઈને એક જ મિનિટ બહુ હુશારી કરતા હતા ને પોતાને જ ખબર નહોતી હાલી હું નીકળે નકર એક જોડું મારી હમણાં ખપ ખપ કરતું. પેલી તને કાંઈ ખબર જ નહોતી ને એલીન વેલી કરવાની જરૂર નથી મારે હમણાં કઈક કહેવાય જશે મને બધી ખબર હતી અમારે હે ને કાલે 2 દી પહેલા અમારે આ વાતને લઈને ડિસ્કસ થઈ હતી તંબુરો થઈ હતી. ડિસ્કસ કરી દો આનો હાલે છે ને ડિસ્કસ કરી મેં જવાબ નહોતો ડિસ્કસ કરવાની જ ન હોય ડિસ્કસ કરી કામ. આપણે જે એક સવાલ મિનિટ એને જવાબ પૂછવાનો દો એનો. એક મિનિટ બે દિવસ પહેલા ડિસ્કસ થયો તો એનો જવાબ કેમ પણ મારે નતો દેવો પહેલા મારે જાણવું હતું ખબર છે. એની કે આપણે 15 દિવસ પહેલા ડિસ્કસ છે તોય ખબર નથી આ અત્યારે ખબર આ આવી વાતની હું હતું નકર કોમન હું તો જેટલી પહેલા વાત ઈ છે હું ગઈકાલે અહીંયા નહોતો બરોબર હા. સુરતમાં હું કાલ બહાર ગયો તો એક દી તો બાધા વગર થોડું રહીએ કે આમ भाई टेंशन नहीं लेने का फुल कॉन्फिडेंस में કદાચ એવો કે એ point વસ્તુ આપો ને તરત એ વસ્તુ હે ને કંપનીમાંથી ફિટિંગ આવે ફિટિંગ વસ્તુ હે ને તમે ફિટિંગ વસ્તુ એક્સચેન્જ ન કરી શકો નવી અપલોડ કરી શકો આપણે કેમ મોબાઈલ લઈએ એટલે માં ગૂગલ ને ફેસબુક ને એ બધું મોબાઈલ ની અંદર જ આવે એક વાત કહું ભાઈ એમ આ બધી બાયુને હે ને મગજ મારી બાંધવું એ બધી કંપનીમાંથી જ આવે તું અપડેટ ની વાત કરસ ને હા. બરોબર ગૂગલ ને બધું અપડેટ કરવું જ પડે નો ડાઉટ હા. પણ ઈ ક્યારેક હાલતું બંધ જાય તો આખો ફોને અપડેટ કરવો પડે ત્યારે હાલે એટલે બાયુને બાંધવું એક જ મિનિટ કેવા હું માંગે છો એટલે બાઈ તું કેવા હું માંગે છો નહીં નહીં એને વાત સાંભળે જો આ વસ્તુ હે ને બાઈ બોલવા ન દે મગજ મારી આ વસ્તુ એ સંજયભાઈ કે એની વાત સાંભળે પણ એક વારે એનું મોઢું લબ બેડ નો રહ્યું જો એની પાસે આવડી આ ટીકડી તમે સાંભળો છો અમે બે બોલતા હોય અમે અમારી ઘરની પર્સનલ વાત કરતા હોય તોય તમે એમાં ઘૂસી જ જાવ ઓલા શમશાન જેમ જાવ તમે એક ભાષા સમજો માં અડી છે અડી. ઉભા રહ્યો રિવ્યુ છે ને રિવ્યુ અરે એક સીધી સિમ્પલ લોજિક વાળી વાત કહો મેં કીધું તું કે ત્રીજા વ્યક્તિ લાવજો હા વચમાં. ભાઈ કેમ અરે. વકીલે આમ કીધું સાઈન કરવા વકીલ. બે જણા મારે સાઈન સાક્ષી માંગ્યા. માંગ્યા જાણે એના એક logic. વચ્ચે આવશે. એક લોજિક ની વાત કરું સંજયભાઈ એક લોજિક ની વાત કરું ગમે ઈ પુરુષ હોય ને સ્ત્રીને એમ કે બસ હવે અને ઈ બસ નો થાય ને ઈ હાયકાસ કરે ને ઈ સ્ત્રી ઈ આઈકાત કરશે. આવશે જ તે. તમારે જ્યાંથી જે ઉખાડવું હોય ને ઉખાડી લેજો. બરાબર? એ બધું ઠીક છે હા બુટીઓ હમણાં કઈક કહેતો હતો હા ઈ કે ગૂગલ ને અપડેટ કરવું પડે હા. ફોન ને અપડેટ કરવો પડે હા ઓલો હેંગ થઈ જાય ને તો આખો અપડેટ એટલે મતલબમાં એટલે ઈ કહેવા હું કરવાનું માંગુ કહું છું. એટલે ઈ કહેવા હું માંગે નવી કરી. અપડેટ કરવાની છે એને. હા, હું સોફ્ટવેર અપડેટ કરો સોફ્ટવેર દોસ્તારો આવા હોય ને અપડેટ કરાવવા વાળા પોતે તો ગર્લફ્રેન્ડ અપડેટ કર્યા કરે એમ કે તમે ઘરવાળી અપડેટ કરે भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं વસ્તુ એમ નથી કહેતા ની જરૂર ના પડે. હે, હરી, સુરતમાં કોઈ એવી બાઈ હશે અપડેટ કેને કહેવાય ખબર આપણા જમાનામાં અપડેટ પણ ક્યારેક ખાવણીએ નિખારવી પડે આને. ये बड़ी अच्छी बात कही आप હા તું બેહી જા તું બેહી જા તું બેહી જા એ હાવણી વકીલે તેને લેતા કીધું આપણે કે ક્યાં ન થાવડતું બોલતી બંધ રાખજો તમારી બંધ રહી છે એમ એટલે આમ જો તમે હરી. હાવણી લેતા સુરત. આપણે ખોટી હશે આવશે. બધામાં સિવાય કઈ હે અરે સુરતમાં કોઈ એવી બાઈ હશે કે એનો ઘરવાળો એમ કે હું અહીંયા મારે જ બોલવાનું છે અહીંયા તારે નથી બોલવાનું ના બોલ એવી બાઈ હશે તમારા ઘરમાં કોઈ એવું છે એક કોઈ મિનિટ. નહીં કોઈ નહીં શેઠ, બોલે જ. તમારા ઘરમાં ત્રણ બાયું છે ને ત્રણ તમારા ઘરમાં ત્રણ બાયું છે ને હા ઈ ક્યાં કરે ઘરે રહે છે છે ઈ ક્યાં ઘરે રહે છે ઘરે તમારા ઘરે રહ્યા જ છે ઈ તો રાતે અહીંયા હોય હાલે હું તને કહી દઉં મારી ઘરે તો એવું કોઈ નથી પણ બીજી બાઈ કોઈ હશે સુરતમાં પોતાનું ઓછું રાખે જો પોતાની નથી, ઘરની એમ તો બાયુનું નથી, ઓછું રાખે ના ના એને ભાભીને નથી, નથી. ઓછું જ રાખે એવું કોઈ નથી હે? કીધું એને. સ્ત્રી નો કહેવાય એને હું કીધું બંધ બેન એવી છે સ્થિતિ જ. તો ઈ ના, સ્ત્રી નો હું- કહેવાય તમારા ઘર છે. મારા ઘરે તો નથી તારા કોન્ટેક્ટમાં તારા કોન ઊંચું. પોતાના ઘરનું હંમેશા બધા મેં ક્યાં ઊંચું ઊંચું રાખ્યું? ધ્યાન રાખજો. નથી રાખ્યું એમ કે છે તથાસ્તુ તથાસ્તુ આ તારી માસીને સોટિયા ભરમાં હાલે પકડ તો આશીર્વાદમ એ ગયું મનિયા કાંઈ ને પોતાના ઘરની બાયુનું ઊંચું રાખે બીજાના ઘરમાં આગ લગાવે એટલે
આમ જો ઓલી કુતરી હે ને અહીંયા જો નખોણિયા ભરી ગઈ આમ જો આમ એક વાત ઈ મને સમજાતી કે આ માણસ ભૂલ એક્સેપ્ટ કેમ નથી થતો? આ છે તો છે બધું. એમાં શું છે જે હું વાત કરું ને બધી રિયાલિટી જ હોય. મેં તને એવો સવાલ કર્યો રિયાલિટીનો તંબુરો મેં તને એવી વાત કરી કે ભાઈ આ સમયમાં એવી કોઈ બાઈ છે ને પુરુષ તો એમ તમારા કે ઘરમાં કીધું તમે કેમ તમારા ઘરનું પૂછડું ઊંચું રાખ્યું? મેં ક્યાં રાખ્યું? અમારી ઘરે એવી જ બાઈ છે. નથી એમ કીધું. તમે એમ એ માતાજી મેં એમ કીધું અમારા ઘરમાં એવી જ બાઈઓ છે. નહીં, એવું નથી. અડધું સાંભળે બધા ફરી ગયા અડધું સાંભળીને મગજમારી કરીને એનું નામ સ્ત્રી. વિડિયો જોઈ જો લેજો. જો ઈ સ્ત્રી જે અડધું સાંભળીને બહારથી બોલે છે ઈ સ્ત્રી ઈ સ્ત્રી એટલે તો જિંદગી હાલે. બસ બાદલી નું હાલો. હું પણ આખી ને ખોડિયાઓ કેમ મારે છો? એને બેનો વિષય છે ખોડિયાઓ કેમ મારે છો? હરકા બાંધો હરકા બે ને કેમ ધોકો આપો? મેં હજી ભાઈ, વાત કરવાની હોય એમ. મેં હજી માણસ ઊભી રહે તો વાત કરવાની. લા એ આવું પગે પડે છે મારા ઘરે. તું મૂક ને એને તો મૂક પણ બોલવાનું જ દેતા. એ ચમચી મૂક આની પહેલા કીધું ને જી કહું કે માણસ છે ને બોલવાથી નો પકડે ને ત્યાં ચાલે. હાથ ચાલાકી કરે એટલે ઈ પોતાનું ઊંચું રાખે એટલે તમારા બે દોસ્તારનો સાથ દેવો એટલે બોલો જ માંગે વિડિયો બંધ કરો. હાલો હાલો ઘરે જાઓ બધા. હાલો. સત્ય હંમેશા કડવું એમ કહું છું. આ સ્ત્રી નો સમજે ને ઈ સ્ત્રી. સંસાર હાલે છે નકર હાલો લટકા ગુજરી જાવ મારે કાંઈ જરૂર જ નથી. વાંધો ખબર નહીં. જરૂર બોલાવીને તો હમણાં છે ને વિડિયો બોલીને તો છે ને હાવ ફાટી જાય. આ ગુજરી જાવ ગુજરી જાવ જરૂર બધા. નથી હમણાં બોલીને તો હાવ ફાટી આ જાવ ગુજરી મનોજ જાવ. મનોજ એ મનોજ અમે હે એ ને મનોજ થોડીક વાતમાં સાંભળો એ મનોજ. તમારા ઇન્સ્ટાગ્રામમાં જેટલી ઓલી છોકરીઓ છે ને બધીને બ્લોક કરી દો. કોઈ યાર ન વાત કરતા સ્ત્રી ઉપર નફરત હોય ને તો કોઈ યાર ઈ તો વાત જ ન છોકરી છે સ્ત્રી થોડી છે એ આવી માઇન્ડસેટ વાળી નથી. જો 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 આને તેની લાંબા કરે.